સુરતના કતારગામ વિસ્તારમાં હીરા દલાલના નામે જીએસટી નંબર મેળવી કરોડો રૂપિયાની મિત્રોના ભાઈએ કરી ઠગાઈ। સુરતના કતારગામ વિસ્તારમાં હીરા દલાલના નામે જીએસટી નંબર મેળવી મિત્રના ભાઈએ રૂપિયા 15.17 કરોડના બોગસ બિલો બનાવ્યા। કતારગામ વિસ્તારમાં હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો, જેમાં તેની જાન બહાર રૂપિયા 15.17 કરોડના બોગસ બિલોના ટ્રાન્ઝેક્શનો થયા હતા। મિત્રએ હાથ ઊંચા કરી નાખતા હીરા દલાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। વેપાર કરવાના વાને એનો મિત્ર હાર્દિક કરીને તો એણે જીએસટી નંબર લેવડાવેલો। પછી જીએસટી નંબર એણે એનો પાસવર્ડ આઈડી એની જોડે રાખી લીધો અને વેપાર કરવાની વાત કરેલી। એણે પછી એક બીજો આરોપી છે ભાવેશ ઉર્ફે મૂસો, એને આપેલું 20,000 ભાવેશે આપવાની વાત કરેલી અને ભાવેશે પછી આગળ એ સુનિલ કરીને છે આરોપી નંબર 3 એને આપેલું। આ અરજી તપાસમાં પછી ડિટેલ તપાસ કરતા જીએસટીની વિગત મેળવેલી સેલની પરચેસની। તો જે વેપારીઓને આ લોકોએ બિલો આપેલા એ વેપારીઓની પૂછપરછ કરતા વેપારીના બિલ મનોજ કરીને આરોપી આપેલા, એ મનોજની અટક કરવામાં આવેલી, એના રિમાન્ડ મેળવેલા। અને બીજો આરોપી જે છે હાર્દિક, જેણે અરજદાર પાસેથી જીએસટી નંબર લીધેલો, એને બી આજે અટક કરેલો।